શું તમને ખબર છે કે વધારે સિમ કાર્ડ હોવા અને ખોટી રીતે લીધેલા સિમ કાર્ડથી તમને જેલ થઈ શકે છે? તો આ બંધ કેવી રીતે કરાવવું? આવો અમે તમને સમજાવીએ. તમને ખબર જ હશે કે જો વધારે કે ખોટી રીતે સિમ કાર્ડની ખરીદી કરી હોય તો તમને 3 વર્ષની જેલ અને 50 લાખ સુધીનો દંડ થઈ શકે. પણ શું તમને ખબર છે તમારા નામ પર કેટલા સિમ હાલમાં કાર્યરત છે? જો હોય તો ચિંતા ન કરો, અમે તમને જણાવીશું કેવી રીતે આ જાણી શકાય. સૌપ્રથમ તો તમારે તમારા વેબ બ્રાઉઝરમાં TAFCOP-ની વેબસાઇટ ઓપન કરવાની રહેશે. વેબસાઇટ કંઈક આ પ્રમાણે દેખાશે. તમારા આધાર નંબર સાથેનો લિંક કરેલો તમારો મોબાઈલ નંબર તેમાં નાખવાનો. એક વાતનું ધ્યાન રહે કે તમે તમારો ચાલુ મોબાઈલ નંબર નાખવાનો રહેશે, જેના પર તમને OTP આવશે. ત્યારબાદ તમારા મોબાઈલમાં આવેલો OTP તેમાં નાખવાનો રહેશે. OTP નાખ્યા બાદ કંઈક આ પ્રમાણે તમારા આધાર નંબર સાથે લિંક તમારા નંબરો અહીં દર્શાવવામાં આવશે. ત્યારબાદ તમને જે નંબર તમારો અથવા તમારા કોઈ પરિવારના વ્યક્તિનો ન લાગે તેને તમે સિલેક્ટ કરીને અહીંથી બંધ કરવાની રિક્વેસ્ટ નાખી શકો છો. આ પ્રમાણે તમે વધારાના નંબરોને તમારા આધાર કાર્ડથી અનલિંક કરી શકો છો અને સજાથી બચી શકો છો.